અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક જનસાડી ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત। અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર જનસાડી પાટિયા નજીક બાઇક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। ત્યારે અકસ્માત વહેલી સવારના સમયે સર્જાયો હતો તેવી માહિતી સામે આવી રહી છે। જનસાડી ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા બોલેરો કારના ચાલકે બાઇક ચાલકને હાઈવે ઓળંગતી વખતે પતિ પત્ની દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે બેસણામાં પતિ પત્ની દંપતી જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેમાં બેસણામાં જતી વખતે જનસાડી ગામના પાટિયા પાસે રોડ પસાર કરી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માત સર્જીને બોલેરો કાર ચાલક ગાડીને થોડે આગળ મૂકીને નાસી છૂટ્યો હતો। ત્યારે પાણછીડાને 108ને જાણ થતાં જ પાણછીડા 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને પતિ પત્નીને ડેડ બોડીને પીએમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। અમદાવાદ જિલ્લાના હડાળા ગામના વતની રાઠોડ મોંબુભાઈ કેહુભાઈ અને તેમના ધર્મપત્ની કમુબેન રાઠોડના મોત નિપજતા અરેરેટી વ્યાપી જવા પામી હતી। ત્યારે અકસ્માતની જાણ થતાં જ બગોદરા તથા પાણછીણા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।